ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી પર એસીબીનો સકંજો કસાયો છે। નવસારી ખાતે કાર્યરત રહેલા નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકરની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અપ્રમાણસર મિલકતના કેસમાં ચાલતી તપાસ દરમિયાન અધિકારી પાસે તેમની કાયદેસરની આવક કરતા 62.13% વધુ મિલકત મળી આવી હોવાનું સામે આવ્યું છે। આ કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર આવકથી મિલકતો એકત્રિત કરી હોવાના પ્રાથમિક તારણો એસીબીને મળ્યા છે। આ તપાસના મામલામાં એસીબીએ સત્તાવાર રીતે ગુનો નોંધ્યો છે। હવે નિવૃત્તિ અધિકારીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે। સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેઓએ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેઓ સને 2021માં વયનિવૃત્ત થયેલા છે અને સદર તપાસ એમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ થયેલ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।